पाठ 1 वांद्राने वांचता न आवडे। पहलो प्रश्न, नीचेना प्रश्नोना एक एक वाक्यमां उत्तर लखो। एमां अ मां पहेलो, वांद्रानुं नाम शुं हतुं? वांद्रानुं नाम खटखट हतुं। वांद्रानी चिंता कोण करतुं हतुं? वांद्रानी चिंता सुग्री करती हती। ठंडीथी बचवा वांद्राओए शुं कर्युं? ठंडीथी बचवा वांद्राओए लाल मरचांनो ढगलो करी तेनी फरते लांबा हाथ करी तापवा लाग्या। वांद्राओ वारंवार शुं बोलता हता? वांद्राओ वारंवार हुपा हुप हुप हुपा हुप हुप हुपा हुप एवुं बोलता हता। सुग्रीए वांद्रानी चिंता केम छोड़ी दीधी? सुग्रीए वांद्राने 3-3 वार घर बनावी लेवा सलाह आपी, पण वांद्राए तेनी वात न मानी, तेथी तेनी चिंता छोड़ी दीधी। पछी ब मां पेलो, वांद्राभाઈને शुं गमे? वांद्राभाઈને झाड़े झाड़े फरवुं अने छापरा उपर कूदवुं गमतुं हतुं। खटखटे खेतरोमां फरी फरीने शुं भेगुं कर्युं? खटखटे खेतरोमां फरी फरीने लाल मरचां भेगा कर्या। सुग्रीने ठंडी शा माटे लागती न हती? सुग्री तेना माळामां बेठी हती, तेथी तेने ठंडी लागती न हती। सुग्रीए खटखटने शुं बनाववा कह्युं? सुग्रीए खटखटने घर बनावी लेवा सलाह आपी। वांद्राओनी चिंता करवानुं कोणे छोड़ी दीधुं? वांद्राओनी चिंता करवानुं सुग्रीए छोड़ी दीधुं। एना पछी नीचेना प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो। घर वगर वांद्राओने कई कई मुश्केली पड़ी? घर वगर वांद्राओने घणी मुश्केलीओ पड़ी। शियाळामां ते ठंडीथी ठरी गया, उनाळामां खूब ताप पड्यो एटले परसेवे रेबझेब थई गया, ચોમાસામાં વરસાદમાં પલળી ગયા। બીજો પ્રશ્ન, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? વાંદરાને પોતાનું ઘર ન હતું, સુગ્રી પાસે ઘર હતું, તેથી સુગ્રી વાંદરાને ઘર બનાવી લેવાની સલાહ આપે છે, પરંતુ આ સલાહ વાંદરાને ન ગમી, એટલે તેણે કહ્યું કે આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે। ચાલો એના પછી બ માં પહેલો, ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું? ખટખટે એક ઘર પાસે જોયું કે કેટલાક માણસો તાપણે તાપતા હતા। તાપણામાં લાલ લાલ અંગારા જોયા, તે સમજ્યો કે તે લાલ રંગના મરચાં છે અને તેનાથી ઠંડી ઉડી જશે, આવું અચરજ જોયું। બીજો પ્રશ્ન, વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું? વાંદરાઓને ઠંડીથી ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી। ચાલો, શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા? ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ? હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ। ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો? ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ? હૂપ હુપા હૂપ, હૂપ હુપા હૂપ। બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરીને શું ગાતા હતા? પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ? હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ। ચાલો, નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરીએ। માણસો લાલ મરચાં ભેગા કરીને માણસો લાલ મરચાં ભેગા કરી સળગાવીએ બેઠા હતા, ખોટું। સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી, સાચું। ખટખટને સુગ્રીની સલાહ ગમી, ખોટું। સરસ ઘર બનાવે છે એટલે લોકો તો તે પક્ષીને સુગ્રી કહે છે, સાચું। સુગ્રીનું નામ ખટખટ હતું, ખોટું। સૌ વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, સાચું। બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા, ખોટું। ચટપટ સુગ્રીબાઈને વાંદરાભાઈની ચિંતા છોડી દીધી, સાચું। ચાલો, એના પછી ખાલી જગ્યાઓ પૂરો। માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી। માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા। ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા। ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો। આખરે થાકીને સુગ્રીને વાંદરાની ફિકર છોડી દીધી। અહીં છે કૌંસમાં આપેલા છે, એમાં જોઈને જોઈને લખવાના છે। ચાલો, એના પછી બંધ બેસતા જોડકા। બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા, એટલે કે તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા। અચાનક વરસાદ તૂટી પડ્યો, આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું। આકાશમાંથી આગ વરસી રહી છે, ખૂબ તાપ લાગે છે। બારીમાસ એક ઝાડથી બીજે ઝાડ પર ફરે, એટલે કે આખું વર્ષ તેઓ ફર્યા કરે। વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો, તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો। પછી એના પછી બીજું જોડકું, ચટપટ એટલે કે સુગ્રી, ખટપટ એટલે કે વાંદરાભાઈ, વીજળીના કડાકા ફડાકા, વાદળોનો ગડગડાટ। ચાલો, પછી મૌખિક છે એ તમારા મિત્રો સાથે વાતચીત કરવાની રહેશે। 7મો પ્રશ્ન, છૂટી ગયેલો શબ્દ શોધો અને વાક્ય ફરીથી લખો। એક ઉદાહરણ આપેલું છે કે બારીમાસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો, એટલે કે ઝાડ પર ફરતો, ઝાડ છે એ છૂટી ગયેલો છે। ચાલો,
ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. ચાલો, ઋતુ ઓળખો અને લખો. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. શિયાળો. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. ચોમાસું. સુઘરી માળામાં ઝૂલતી હતી. ઉનાળો. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. ચોમાસું. વાંદરાઓને માણસોની નકલ કરી. શિયાળો. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. ઉનાળો. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. ઉનાળો. સળગાવીને લાકડા, તાપણું કરે માકડા. શિયાળો. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. શિયાળો. ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ. ચોમાસું. 9મો પ્રશ્ન. તમે તમારું નવું ઘર બનાવો તો કેવું બનાવો તે લખો. મારું નવું ઘર. મારે જો મારું ઘર બનાવવું હોય તો હું ઘર ખુલ્લી અને ઊંચી જગ્યાએ બનાવું, જેથી પાણી ભરાય નહીં. મારું ઘર મોટું હોય, તેમાં રસોડું, 2 રૂમ અને સુંદર આંગણું હોય, અને તે આંગણામાં ફૂલ છોડ પણ હોય. ભણવા માટે અલગ રૂમ હોય, પૂરતો હવા ઉજાસ હોય. મારા ઘરનો રંગ હું આછો પીળો રાખીશ અને મારા ઘરનું નામ હું આદર્શ નિવાસ રાખીશ. ચાલો, એના પછી તમારા મિત્રો સાથે છે એ વાતચીત કરવાની છે, અથવા તમારા શિક્ષક છે એ તમારી સાથે વાતચીત કરે એના જવાબ તમારે આપવાના રહેશે. ચાલો, એના પછી ફરીથી જોડકા. ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા. ચાલો, ઉદાહરણ પ્રમાણે છે એ આડાઅવળા અક્ષરો આપેલા છે તેને તમારે વ્યવસ્થા કરીને શબ્દ બનાવવાનો છે. આનો બનશે ચોપડી, લેશન, ટીકુબહેન, આજ્ઞા, સોટીપોઠી, તલ્લીન, રંગીન, જીન, ફળીએ, પલંગ, અજવાળા, અક્ષર, ભીમ અને બૂમો. ચાલો, પાઠ અહીંયા પૂરો થાય છે. હવે પ્રવૃત્તિ જોઈએ. કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. 4 અક્ષરનું એક નામ. નામના છેલ્લા 2 અક્ષરો તર, ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક. તો તે કોણ હશે? તો કે કબૂતર. પછી કબૂતર વિશે વાક્ય લખવાનું કે કબૂતર મને ખૂબ જ પ્રિય છે. પછી બીજો પ્રશ્ન. 4 અક્ષરનું એનું નામ. નામના 2 પહેલા અક્ષરો કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો? ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે 8 પગવાળા જંતુનું નામ. તો તે કયું હશે? કરોળિયો. કરોળિયો ઝાડું બનાવે છે અથવા ઝાડ બનાવે છે. ચાલો, એના પછી ત્રીજું. 4 અક્ષરનું એનું નામ. તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. ચોથા અને પહેલા અક્ષરથી બને લોક. તો તે કોણ હશે? કરચલો. કરચલો પાણીમાં હોય છે. ચોથો પ્રશ્ન. 4 અક્ષરનું નામ છે. પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો. પહેલા 3 અક્ષરથી બનશે એક કારીગર. તો તે કોણ હશે? દરજીડો. દરજીડો સુંદર માળું બનાવે છે. પાંચમું. 5 અક્ષરનું છે નામ. પહેલા 2 અક્ષરથી બને કાન. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. તો એ કોણ હશે? કાન ખજૂરો. કાન ખજૂરોને ઘણા બધા પગ હોય છે. ચાલો, ચિત્ર ઓળખી તેના નામ લખો. ઉંદર, ચકલી, તેતર, સમડી, ચામાચીડિયું, બકરી, સિંહ, વંદો અને ગાય. પ્રવૃત્તિમાં ત્રીજો પ્રશ્ન. કોષ્ટકમાંથી આપેલા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓના રહેઠાણ શોધીને તેના ઉપર ગોળ કરો અને સામે લખો. માણસનું ઘર, બકરીનો વાડો, વંદોની તિરાડ, ચકલીનો માળો, તેતર ઝાડા મેરે અથવા ખેતરમાં માળો બનાવે, સિંહ છે એ બોર્ડમાં અને ઉંદર છે એ દરમાં. દર, ઝાડુ, ઘર, વાડો, બોર્ડ અને તિરાડ. ચાલો, એના પછી પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન. નીચેના ચિત્રો જુઓ અને શિયાળો, ઉનાળો કે ચોમાસું લખો. ચોમાસું, ઉનાળો અને શિયાળો. ચાલો, મોટેથી ગાઓ ઉખાણા. ઉખાણા આપેલા છે અને એના જવાબ તમારે લખવાના છે. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી ક્યું વળી ડાળે લટકે જેનું ઘર? સુઘરી. સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય? તો કે સૂરજ. અહીં તમારો પ્રથમ પાઠ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.